જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આવી ગયો છું આપણા ખેતર. જો આ ઘઉંને એક જ પાણી પાયું છે, બીજું પાણી પાવાનું બાકી છે. આપણે એક પાણી પાવેલા ઘઉં કેવા છે જોઈ લો મિત્રો. તમને કેવું લાગે છે? સારું લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો, ના સારું લાગે તો જય માતાજી. આપણું એક પાણી પાવેલું રાયડું છે, જે વરસાદનો ભેજ હતો ત્યાંથી ઉગતું કર્યું દીધું તું. હવે મિત્રો મારે જવું છે, મારો ભેરું સામે પાણી વાળી રહ્યો છે. અહીંયા મિત્રો એક જ પાણી પાયું હતું, બરાબર છે. જો એક પાણી ના ઘઉં જો ફાડી નાખે એવા છે ને. એટલે આ છે ને મિત્રો, આ બધી મહેનતની વાત છે. મહેનત વગર કશું થતું નહીં. આ ખાઈડિયા પાવેલા ઘઉં છે, ખાઈડિયા પાયા નથી. હજુ ઉરુણમાં ઉગતા કર્યા હતા. 21 દિવસ થઈ ગયા છે મિત્રો. કેટલા દિવસ? 21 દિવસ થયા છે. 22મા દિવસમાં પાણીની શરૂઆત કરવાની છે. હવે બરોબર ખાતર પાણી નાખીને આમાં મિત્રો જુઓ સામેથી છે પેલો મારો ભાઈબંધ ઊભો છે. હમણાં આ ઊભો જો પાણી વાળવાનું તૈયારીમાં જ છે મિત્રો. જોયો ને, એ આટલાથી આપણું આવડું ખેતર છે, નાનકડું 2-2.5 વીઘાનો નંબર છે, પણ 3 થેલી ઠપકારવી છે. ભૂકા કટાબા છે આ ઘઉંમાં. 110 મણ ઘઉં થશે આપણા. કેટલા? 110 મણ. જાણું ખાતર નાખ્યું છે. જો મિત્રો બતાવું છું જાણું ખાતર તમને મનાશે નહીં. દેખાણું એકદમ જાણો દાણો. મોટો દાણો તો હટ ગણી ના આવે. 3.5 દાડામાં ગણ્યા આવે, ઓલા 3.5 અઠવાડિયામાં આવે. બરાબર છે મિત્રો. વિડીયો જોવાનું ચાલુ રાખજો, ભૂલતા નહીં પાછા. કોમેન્ટ બોમેન્ટ કરતા રહેજો. તમે ચિયા ગામથી મારા વિડીયો જોવો છો, મને પણ ખબર પડે આવા વિડીયો બનાવવા કે ના બનાવવા. સારું લાગે તો કોમેન્ટ કરજો, તો હું આગળ વધુ આવા વિડીયો બીજા મોકલું, ને કે બનાવવાનું બંધ કરી દઉં મિત્રો. હું તમારો ઠાકોર જ છું મિત્રો. હું છું શિવશંકરનો પૂજારી. ભોળો છું હું. શિવશંકરની પૂજા કરું છું. સાંજની આરતી વેળાએ હાજર થઉં છું. આરતીનો ટાઈમ થવા આવ્યો છું, પણ શિવશંકરનો વિડીયો તો મને બતાવીશ નહીં, કારણ કે શિવશંકર નારાજ થઈ જાય તો મજા ના આવે. હનુમાન દાદાને ખોટું લાગે. આવું બધું હોય. આ છે મારો મિત્ર, જો મારો ભાગ્યો છે. આમ બેટા પાણી વાળવાનું ચાલુ છે. આમ પાણી હરખું વાળજો પાછા. ચારા વધારે ના ભરાવા પડે ને, કે ઘઉં સારા નહીં થાય. હો પાછા તમે એમ કહેતા હશો કે 2-4 મેલીને જતા ને ઘરે, એમ નહીં ચાલે. હા, ચેરો વાળો, બધું કરો. તમને કાંઈ મફત નથી રહેશે. 10-10 ને 20-20 હજાર રૂપિયા અઠવાડિયે લઈ જાઓ છો. મારે ઉપરથી નથી પડતા કંઈ. અઠવાડિયે એટલે તારે નવા લગ્ન થયા, એટલે કે તારે ઘડીએ તારે વાવને તેડવા જાઉં, તો એટલે શેઠે શું કામ લગ્ન કર્યા હતા? શેઠ વિદેશમાં લગ્ન કરીને આવ્યો, એટલે તારે બૈરું તેડવા જવું હોય તો શેઠે જ આવવાનું. એમ ના ચાલે. હલો મિત્રો, અમને સપોર્ટ કરતા રહેજો. જો આ પાણી હાલ્યો આવે છે, આ છૂટું પાણી આવે છે, જો માપનું. 3 વીઘા ઘઉં છે, હમણાં જ વાયા છે. 21 દિવસ થયા છે. જાણું ખાતર નાખી દીધું છે. હમણાં ભૂકા કાઢેવા થશે. તમને વિડીયો હું બતાડીશ પાછો. વિડીયો બનાવવાનું ભૂલીશ નહીં. તમે એમ ના રાખતા કે વિડીયો નહીં બતાવે. અત્યારે આ ચેવડા ખાલો દેખાય, જમીન દેખાય છે, પણ જમીન નહીં દેખાય. ખાતર નાખશો તો ભય નહીં પડે એવા આપણા ઘઉં થશે. ફાડી નાખે એવા, ભૂકા કાઢી નાખે એવા. જો મિત્રો, આપણું રાયડું તો ભૂકા કાઢી નાખે એવું થઈ જ ગયું છે. આમાં કોઈ ફેરફાર નહીં. અને મારા તૂટેલા ફૂટેલા માળાનો સીન તમને બતાવું છું, ઝૂમ કરીને. જો નજીક લાવીને જો મારો ફૂટેલો માળો દેખાય. જોયો ને મિત્રો? આમ સમજી જાજો. જતો રહ્યો શેઠો હવે. અને મારો ભાજ્યો છે, જુઓ, લીલો પીલો. મિત્રો લાઈક કોમેન્ટ કરજો. આના લગ્ન થયા છે, પણ પૈણ્યો છે શેઠે. ભાડું 10,000 રૂપિયા માગે છે. ક્યાંથી લાવું 10,000? બોલ ભાઈબંધ. તમારે અમારે તો અમારે ઉપર હાલવો પડે. ભાગ્યા રાશા છે ને.
પણ ભૂડો તમે આત રે ને બીજા દાડે ઘડીક હટાણું કરવા જાવ ને ઘડીક બાયરીની કાંકરી લેવા જાવ ને એમ કે બાયરીની કાંકરી લગન થયા છે ને અત્યારે કપડાં જ તમે નતા લીધા એક જ કાંકરી હારે પૈણ્યા હતા. તમને હાલવા તો પડે તો મને ગમી તી કરીને હવે એવું ના ચાલે યાર. બસમાં ભાગ મિલીને જતા રહેશે તો અમારે તો બીજા ભાજ્ય ઘણાય છે તો એક કાઢ્યો ને બીજો ભાજ્યો. તો સારું આ પડ્યો પાવડો એ ના ના મિત્ર, તારા જેવો પણ ભાજ્યો મને મળશે નહીં દુનિયામાં. તારે તો રહેવું જ પડશે યાર. સારું હળો મિત્રો, કોમેન્ટ ને લાઈક કરી દેજો. અમે લેબુભાઈના ભાગ્યા છે અને આ 3 વીઘા છે જમીન, ઘઉં કર્યા છે, ખાતર નાખીને પાવાનું સારું છે. જો વિડીયો લાગે છે કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આગળ મને વધારજો. આ નવો સપોર્ટ તમારો રાખજો. હા, જો અમારો ભાજ્ય ઉઠીને આટલી હું મારા ભાજ્યાની કાપું છું તોય શેઠની તાણે છે. મારો ભાજ્ય કેટલો સારો છે, કેટલું શેઠ માતે સારું ઈચ્છે છે. આવો જ ભાજ્યો જોવે મારે. વાહ વાહ મારા ભાજ્યા, તને ધન છે હો, ધન છે તારી જનતાને ભાજ્યા અને ધન છે તારા પાવડાને. બાપો બાપો, જય હિન્દ ગુરુજી. જય ફરી બીજા વિડીયોમાં મળે છે. જય માતાજી મિત્રો. જય.